દાહોદના લીમખેડાથી હાથીધરા ગામ સુધીના નવા બનેલા રોડ ઉપર રસ્તાની વચ્ચોવચ્ચ ઊભેલો વીજ થાંભલો ગંભીર ચિંતાનો વિષય। ઝડપથી કામ પૂર્ણ કરવાના ઉતાવળા પ્રયાસોમાં સલામતીના નિયમોની અવગણના થઈ રહી છે। વિકાસના માર્ગમાં વીજ પોલની આળસ, રોડ વચ્ચોવચ્ચ ઊભેલા વીજ થાંભલાથી અકસ્માતોને નોતરું, દાહોદનું પંચાયત વિભાગ ભાન ભૂલ્યું। લીમખેડાથી હાથીધરા ગામ સુધી નવા રોડનું નિર્માણ, 2 લેન રોડ બનાવવાની ઉતાવળમાં ઘોર બેદરકારી, પંચાયત વિભાગ રસ્તા વચ્ચે વીજ પોલ હટાવવાનું ભૂલ્યું। પંચાયત અને MGVCL વચ્ચે જોવા મળ્યો સંકલનનો અભાવ, રોડ વચ્ચે અડીખમ ઊભેલા વીજ પોલથી અકસ્માતોનો વાહન ચાલકોને ભય। દાહોદ જિલ્લાના લીમખેડાથી હાથીધરા ગામ સુધી પંચાયત વિભાગ દ્વારા નવો રોડ તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા ઘોર બેદરકારીના કારણે રોડ વચ્ચે જ યથાવત રાખવામાં આવેલો વીજ પોલ જાણે અકસ્માતોને નોતરું આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। કોઈ પણ વિકાસના કામ થતા હોય તો તેમાં જે તે સંબંધિત સરકારી વિભાગોનું સંકલન હોવું જરૂરી છે, પરંતુ સંકલન ન હોવાના કારણે લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ થાય છે। તેનું તાજું જ ઉદાહરણ દાહોદ જિલ્લામાં જોવા મળ્યું છે। દાહોદના લીમખેડાથી હાથીધરા ગામ સુધી પંચાયત વિભાગ દ્વારા નવો રોડ તો બનાવી દેવામાં આવ્યો છે, જોકે માર્ગ મકાન વિભાગ રસ્તાની વચ્ચેનો વીજ પોલ હટાવવાનું જ ભૂલી ગયું છે। પંચાયત વિભાગની ઘોર બેદરકારીના કારણે રોડ વચ્ચે જ યથાવત રાખવામાં આવેલો વીજ પોલ જાણે અકસ્માતોને નોતરું આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જોકે આ રોડ નિર્માણની કામગીરી યોગ્ય આયોજન વિના થતાં સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે લીમખેડાથી હાથીધરા ગામે જતા માર્ગના નવીનીકરણમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભાન ભૂલ્યું હોય તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે હવે આ રોડ પર યમદૂત સમાન ઊભેલા વીજ થાંભલો અને વહીવટીતંત્ર કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ મામલે સ્થાનિકોએ શું જણાવ્યું હતું સાંભળો। સોમાભાઈ ગમીરભાઈ લુહાર, મોટા હાથીધરાના રહેવાસી। આ રોડ લીમખેડા તરફ જાય છે, પાડલી, વટેડા અને હાથીધરાના સિમોડામાં એની આગળ એક થાંભલો છે લાઇટનો, એના માટે કોઈ અકસ્માત થાય એવું કોઈ અને રાત્રે કોઈ ખબર પડતી નથી, લાઇટની વ્યવસ્થા નથી, એના માટે થાંભલો હટાવે એવું જરૂરી છે। બરાબર। રાવત વિનેશભાઈ બાબુભાઈ, જે અમારા ગામને પાસેથી રસ્તા પડતો છે, ગોરિયા લીમખેડાથી ગોરિયા જતા રસ્તા પર જે સિંગલ પટ્ટી રસ્તો હતો એ ડબલ પટ્ટી કરવામાં આવેલ છે। ત્યાં વચ્ચે એક જીબીનો પોલ આવેલો છે, એ બિલકુલ વચ્ચોવચ્ચ આવેલો છે। અવારનવાર ઘટના બને છે અને હજુ બી કોઈ જાતના ચિહ્ન મારેલા નથી। ત્યાં બીજો બી કોઈ દુઃખદ ઘટના બને એવી તંત્ર રાહ દેખી રહ્યું છે કે શું છે કંઈ ખબર નથી પડતી કે કેમ પોલ હટાવવામાં નથી આવતો। બિલકુલ તમે સ્થળ પર જઈને જુઓ તો કેટલાય બનાવો બની ચૂક્યા છે, એટલે તાત્કાલિક આ પોલ હટાવવાની વિનંતી છે।